નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઘણા બધા રાજ્યોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આપણી ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો દેશમાં હાલ હવામાનનો જે બેવડો માર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને એક બાજુ ઘણા રાજ્યોની અંદર ગરમી અને લૂ પડી રહી છે તો બીજી બાજુ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। આ આગાહી મુજબ આગામી 17 કલાક એટલે કે આગામી 17 કલાકની અંદર 19 જેટલા રાજ્યોની અંદર ભારે વરસાદ થતા વાવાઝોડાની શક્યતાઓ છે। આ દરમિયાન પવનની ગતિ છે 50 થી લઈને 80 પ્રતિ કલાકના ઝડપે રહેવાની હાલ તો શક્યતાઓ છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। બીજી બાજુ 20 તારીખના રોજ પણ ઘણા બધા જે રાજ્યો છે તેની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતના અમુક રાજ્યોની અંદર જે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં 19 રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેમાં સૌપ્રથમ ઉત્તરાખંડ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે। આ રાજ્યોની અંદર આવતીકાલે 20 મેના રોજ વરસાદની શક્યતાઓ છે અને આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે પડવાની હાલ તો શક્યતાઓ છે। આગામી દિવસોની અંદર તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।